હેલો દોસ્તો, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। તો આજ વ્લોગ આપણે કર્યો છે બપોરે શરૂ, કેમ કે સવારમાં ટાઈમ નહોતો રહ્યો અને જમવા આવવાનું બધું આજ બપોરે હતું। અહીંયા ટિફિન કાંઈ લઈ ગયા નહોતી, તો સવારમાં નાવાની ટાઈટ આવતી હતી એટલે સવારમાં નહોતું નાહ્યું। તો આજ બપોરે આવીને હું તો નાહી પછી જાશ એમ, એટલે કાંઈ સવારમાં વ્લોગ કર્યો નથી। તો જાઓ આપણે જઈએ હવે સિલાઈ કરવા, અને અત્યારે 2 વાગી ગયા છે તો વ્લોગ આપણો અત્યારે શરૂ થાય। હાલો ગામમાં જઈએ, હેલા જઈએ છીએ, તડકો મસ્તીનો લાગે છે। હવે તો ઉનાળા જેવું વાતાવરણ થવા માંડ્યું, તોય થોડી ઠંડી છે હજી, એટલે વાંધો નહીં આવે, પણ પછી તો ઉનાળામાં તડકો બહુ ને બહુ લાગવાનો છે। અત્યારથી તો એવું લાગે, નહીંતર મા મહિનામાં ઠંડી હોય બહુ, એને બદલે તડકો પડવા માંડ્યો અત્યારથી, જો તો આવું છે। હાલો જવા દી, હાલો મળી ગામમાં। આજ તો અમે ફરી એક વખત પાછા બોર ખાવા આવી ગયા છીએ, કેમ કે બોર બહુ મસ્તીના પાકેલા છે। એ રેખા ભાભી છે ને એ વાલોળ તોડવા માંડ્યા છે। કેટલી પાકી ગઈ પણ કા રૂમ ખા હે હા લે લે સબી દે જો ઈ કે તમારે હાથ તોડી લે, પેલા આપણે છે ને પેલા બોર ઉપર આમ જો જીજ્ઞા બેન દેખો પેલા બોર ઉપર એટેક કરીએ પછી વાલોળ ઉપર। હાલો તો બોર ખાવા બધા, જો કેવો મસ્તીના પાકી ગયા, જો મસ્તીના બોર પાકી ગયેલા છે। થોડાક બોર તોડી લઈએ, થોડીક વાલોળ તોડી લઈએ। અને કઈ વાલોળ કેવાય રેખા ભાભી? હે હા ડોટકી કો ઈ છે ને પિતલપુરના છે, એને એમ કે ઓલી કેવી અંગોઠડી, અને આપણે અહીંયા બધા ડોટકી વાળો, અમી છે ને ડોટકી વાળો। આખો દી છે ને કાંઈ કામ જ નથી કર્યું, આજ તો નકરા વિડિયાસ બનાવ્યા હતા, એમાં ઓછું હતું તો એક ભાઈ અમારા આવી ગયા છે, એ ભાઈનું નામ છે ઓધાભાઈ, ને દર વખતે હાડી વેચવા આવે જ છે અહીંયા, તો આજ અહીંયા આવી ગયા છે, તો આજ આપણે હાડી જોઈ લેવાની છે। આ તમે દુકાને જાઓ ને બેન તો 650-700 રૂપિયાની હાડી થાય, આઉટકટ આવે 5 મીટર બ્લાઉઝ ના હોય। અમારે રેગ્યુલર, અને અમારે આખું કોટડા કહેતા ને તો કોટડા આખું ગામ અમારી પાસે જો આમાં બી બ્લાઉઝ છે। અને આમ હાડી બધી આમ હોય મસ્તી ની એમને ફ્રેશ, બધો ફ્રેશ માલ જ આવે, ફ્રેશ માલ મતલબ હતી, બ્લાઉઝ પીસ ના આવે ને આઉટકટ બોલાય। હા સમજાઈ ગયું, હોય આખી 5 મીટર હાડી આવે, અને બીજા એમને ક્ષેત્રે અમે કઈ દેવાનું કે ભાઈ એટલું આમાં આ વસ્તુ છે એમ, જેથી કરીને ગ્રાહક છેતરાય નહીં। બધું એક થી એક કલર ચડ્યા હતા। આ તમે દુકાને લેવા જાવ ને બેન, હાડી આખી છે, બ્લાઉઝ છે કમ્પ્લીટ છે, આ દુકાને જાવ એટલે 600 રૂપિયાની હાડી આવે, આમાં બ્લાઉઝ પીસ છે। હા બ્લાઉઝ હારો આવે, જો આ 5 મીટર આવશે, હું તમને માપી દઉં। આ 5 મીટર હાડી વત્તા બ્લાઉઝ હારો આવે એમ આવી જો આ વિચિત્ર વાળાની હાડી આવે, અત્યારે 800 થી 850 રૂપિયા વેચાય, મૂળ 300 રૂપિયામાં આપો તમે। જી બોલો વિડીયોમાં ઈ તમારો ભાવ લેવાનો ને? હા એ જ ભાવ, એક જ ભાવ રાખવાનો, વેચવાનું નહીં એમ, ગ્રાહકને ગમે તોય ભલે અને ના ગમે તોય ભલે। આ ફૂલની લેરીઓ છે, ફૂલ પ્રિન્ટમાં આવે। હા કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ નાખી ગમે તૈયાર કરીએ, કોઈ કાપડનું સીવડાવીએ, ગમે આજના પૂરી હાડી છે, હવા 5 મીટરની। એ અલગ રાખો તો, કોટનની હાડી છે, હા આવડી, પલ્લુ
આવશે મસ્ત સાડી છે જોઈ અત્યારની ફેશન પ્રમાણે એમ આમાં બ્લાઉઝ છે વાવ ઈ હાડી લેતો જોવો તો ઈ કેટલી મસ્ત છે સરસ છે જો આંગું માપી જવો ઈ ઓલી પીસે મસ્તી ને આવડવા જો હજી અહીંયા ઓલી મૂકી તમે લાલ કલર ની એ મસ્ત ની હા એટલે બોર્ડર જોવો નીચેની પેલા જો આ હાડી છે એને લાગે ને કોઈ નો ધાનમાં આવે પણ એ બહુ મસ્ત આ કાપડ એનું છે આ કુર્તી બનાવવાનું કુર્તી બનાવવાનું કાપડ સાડી બનાવે બ્લાઉઝ બનાવે ઓઢણી બનાવે અમારે જે યુઝ કરવો એ કરીએ કઈ એનો ભાવ શું છે એનો ભાવ 50 રૂપિયા મીટર લખે 50 રૂપિયા મીટર અને આખું કાપડ લેવું 200 રૂપિયા 4.5 મીટર 200 રૂપિયા તમારું ગામ કયું છે મૂળ મારું મૂળ ગામ રાણીવાડા છે રાણીવાડામાં ગમે ત્યાં તમારે ત્યાં દુકાન છે અમારી દુકાન છે ઘરે ઘરે વેચતા તો હોલસેલમાં આપો આપણે વાડી આવી ગયા છીએ જમવાનું થઈ ગયું છે મોડું થોડુંક સીવાનું બ્લાઉઝ દેવાનું હતું એટલે મોડે સુધી સીવા રહેવું પડ્યું તો હાજના 9 જેવું થઈ ગયું છે 9 વાગી ગયા છે અને જમવાનું આપણે લઈને આવ્યા પણ જોયું નથી શું છે જો અહીંયા તો એના હાથે ખુલી ગયું વાહ મસ્તનું શાક છે ફેવરિટ અને વાવ શું કહેવાય મોમોસ કહેવાય કે મોમોસ છે અને એની નીચે વાવ મંચુરિયન તો આજ તો જમવામાં સરપ્રાઈઝ આવી ગયા આપણને તો હાલો જમવાનું કાંઈ બહુ મસ્તીનું છે એટલે હવે વાટ જોવાય એમ છે નહીં ખાવા મળવું છે ફટાફટ તો હાલો બધા જમવા અને વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્તની કોમેન્ટ કરજો મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય